નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે મહત્વના સમાચાર. આજ રોજ તારીખ 28/2/2025 રોજ સાંજના 6:30 કલાકે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો તળાજા શહેરની ભાગોળે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી સગીરા ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો. સુનિલ કિશોરભાઈ સોલંકી ઉંમર વર્ષ 32 સગીરાને ઝાડીઓમાં લઈ જઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. સગીરા પર દુષ્કર્મના પ્રયાસની જાણ તળાજા પોલીસ સ્ટેશને પણ કરવામાં આવી છે તેવું સગીરાના પિતાએ મીડિયા સમક્ષ જાણ કરી હતી. જોઈએ વધુ વિગતો સગીરાના પિતા પાસેથી. બનાવ અહીંયા હું ફ્રૂટ વેચતો હતો ને અહીંયા આવ્યો ને તો ઘરે આધાર કાર્ડ લેવા આવ્યો હતો તો મેં છોકરીને નાનીને પૂછ્યું, મેં કીધું ક્યાં ગઈ બેન? તક કે ભાગ લેવા ગઈ છે બેન. તો નાસી હું એને વાહે ગયો જોવા, તો જરીક જોવા ગયો ને તો નાસી અવાજ આવ્યો હતો. તો છોકરી કહેતી હતી કે મને મેં કીધે રાવા દે, મારે ઘેરે જ આવવું છે. એ કે જબરદસ્તી કરતો હતો. તો મેં દોડીને પકડ્યો, એને પકડીને મેં જોયો તો એ બાજુમાં રહે છે, એનું નામ સુનિલ છે અને અહીંયા જ રહે છે, નબાત્યા છે. તો છોકરીને આરે બલાત્કાર કરવાનો સમય કરતો હતો, એ લેવા જતો હતો. તો મેં એને પકડીને એને 1-2 માર માર્યો છે. પછી મેં કીધું, ભાઈ તું નાની નાની દીકરીઓ માટે આવું કેમ કરે છે? તને મામા કહે છે, ભાઈ કહે છે, તને ઓળખે છે, તું એને તો તે આવું કામ કેમ કરે છે? કે તારે થાય એ કરી લેજે, હું તારે પોલીસ કેસ કરો, પોલીસ કેસ કરીને જ્યાં બોલાય હું કોઈ બીતો નથી. આમ કરીને તારી ભાગી ગયો છે. તો મેં અત્યારે FIR નખાવી છે પોલીસ સ્ટેશન.